સ્વામિનારાયણ હરે. ભગવાનની સ્વાભાવિક ચેષ્ટા, લીલા મહાત્મ્ય. શ્રીહરિ સ્વધામ પધાર્યા ત્યાર પછી બધાય ભક્તોને ભગવાનનો વિયોગ બહુ સતાવતો હતો. બધાય રૈડા રાખે, ભગવાનના વિરહમાં ઝૂરી ઝૂરીને આમ અડધા થઈ ગયા હતા. અને એવા પ્રેમી ભક્તો, જેમ માછલીને જીવન શું છે? જળ છે. દૂધ ગમે એટલું મોંઘું એમાં નાખો તો મરી જાય. પણ જેમ માછલીનું જીવન જળ છે, એમ જીવનું જે જીવન હતું ને એ સમયે એ ભગવાન હતા. આ બધા ભક્તો માટે એટલો ભગવાનમાં પ્રેમ. સત્સંગી જીવનમાં આવે છે કે સમયો મહારાજ કરતા ને તો અમુક હરિભક્તો તો એને કાગળ મળે ને પછી ઘરેથી નીકળે ને તો મહિને પહોંચે. લ્યો, કોક 2 મહિને પોગતા, કોક 3 મહિને, 6 મહિને પોગતા અહીંયા સુધી સત્સંગી જીવનમાં ઉલ્લેખ છે. વિચાર કરો, 6 મહિને તો ભગવાન પાસે પહોંચે, મહિનો અહીંયા રોકાય ને વળી પાછા 6 મહિના પાછા જવાના. વિચાર તો કરો, 1 વર્ષ ખાલી એક સમયમાં કુરબાન કરી દીધું ભગવાન ઉપર. લ્યો, આપણે કલાક ખાલી કથા વાર્તામાં ટાઈમ કાઢવું હોય, જરાક વેવાય આવી ગયા હતા. જરાક આમ હતું, જરાક તેમ હતું, એમ જવાબ આપી દઈ. અને આ બધાના ખપ જુઓ, એને આખા વરમ કોઈ નહીં આવતું હોય ઘીરે. વિચાર કરો. લ્યો, કેવો પ્રેમ હશે ભગવાનમાં. અને એ ભગવાન જ્યારે સ્વધામ ગમન થઈ જાય ત્યારે બધાની એવી સ્થિતિ ન હોય. ગોપાળાનંદ સ્વામીને તો અખંડ ભગવાનની મૂર્તિ હતી. લ્યો, એટલે ગોપાળાનંદ સ્વામીને તો કંઈ વિયોગનું દુઃખ નહોતું થતું, કારણ કે અંતરમાં અખંડ ભગવાન પ્રગટ જ છે એમ જાણતા હતા. મહારાજ ગયા જ નથી. દાદા ખાચર જ્યારે વિયોગમાં રડવા માંડ્યા એકદમ, અને ચિતામાં કૂદવા તૈયાર થયા, ત્યારે ગોપાળાનંદ સ્વામી પાસે લઈ આવ્યા ઝાલીને. સ્વામી કે એ બેઠા મહારાજ તો દરબારમાં. એ કે શું તમે ચિંતા કરો છો? એ બેઠા મહારાજ સભા ભરીને દરબારમાં. અને ગયા અહીંયા બરોબર તો મહારાજ બેઠા કે અહીંયા બેઠા હતા. લ્યો, સભા ભરીને સરસ મજાની બેઠા હતા. ભગવાને ગુલાબનો હાર પહેરાયો. અરે દાદા બેસ બેસ. લ્યો, કેટલો પ્રેમ. પણ એ ગોપાળાનંદ સ્વામીને અખંડ ભગવાનની મૂર્તિ, જેમ સદગુરુ ધ્યાની સ્વામીજીને. લ્યો, એટલે પછી ગોપાળાનંદ સ્વામી ને મોટા મોટા સંતો આ બધા છે ને ભેળા થયા. એટલે પછી ગોપાળાનંદ સ્વામી અને બધા સંતોએ વિચાર કર્યો કે આ ભક્તો તો બધા આમ ને આમ ઝૂરી ઝૂરીને મરી જશે. માટે એ કે કંઈક એવો પ્રબંધ બાંધીએ કે ભવિષ્યમાં ભગવાન શ્રી હરિની યાદ કાયમ તાજીને તાજી રહે. કે કાલ ભગવાન જાણે ગયા છે એવું લાગે. આમ એમ ન થાય કે વર્ષો વયા ગયા, 200 વર્ષ. અત્યારે આપણે ભગવાન એ પ્રગટ જ છે. ગયા એ તો ખાલી કથન માત્ર છે. વચનાવૃતમાં લખ્યું ને કે ભગવાનનું જે જન્મવું ને જે મરવું એ તો કથન માત્ર, ખાલી કેવા પૂરતું છે. પણ ભગવાન ક્યારેય જન્મતા નથી ને એ ક્યારેય મરતા નથી. જન્મ મૃત્યુ જરા શોક એ કાંઈ ભગવાનને હોતું નથી. એટલે ગોપાળાનંદ સ્વામી આદિક સંતોએ આ બધું નક્કી કર્યું કે આપણે એક કામ કરી ભગવાનના ચરિત્ર આદિકની કથા વાર્તાની શરૂઆત કરીએ. એટલે દિવસમાં 5 વખત કથાનો પ્રબંધ કર્યો. આખા દિવસમાં એકવાર સવારે કરવી, એકવાર વળી બપોરે કરવી, એકવાર વળી સાંજ પહેલાં કરવી, વળી એકવાર પાછી સાંજે કરવી ને એકવાર રાત્રે. એમ 5 દિવસ કાયદેસર આ કથા વાર્તાનો મારો ચલાવ્યો.
અને એમાં ભગવાનના જે આ ચરિત્રો નાન તેન, ત્યારે ભક્તજનોને બધાને શાંતિ થવા લાગી. તો શેનાથી શાંતિ થઈ? ઉનાળો હોય અને સરસ મજાનું એસી ચાલુ કર્યું હોય, કેવી ટાઢક થઈ જાય. અને પછી લાઇટ વહી જાય તો પાછી એના ઉકળાટ પાછો ચાલુ થઈ જાય. પણ કથામાં અખંડ શાંતિ રહે. અને કથા છે ને જેમ દેહનો ખોરાક છે ને એ અન્ન છે, એમ જીવનો ખોરાક શું છે? એ કથા છે, કથા વાર્તા. ઓલા ક્યાં ભગત હતા, એનો છોકરો ઘરે હતો ને ભગત તો ક્યાંક બારે કંઈક કામે ગયા છે. તે વાંથી એ ગામના જે તલાટી કે કોઈ નહીં આવ્યા ઘરે. એ કે ક્યાંય ગયા તારા બાપા? તો કે તો હમણાં આવશે. એ કે તે છોકરાના કપાળમાં તિલક ચાંદલો ને બધું જોયું ને, એટલે આ છોકરાને પ્રશ્ન પૂછ્યો એણે કે देह का कल्याण कैसे होता है? ત્યારે છોકરો કે સવારના પોરમાં એ કે સરસ મજાની કે ઉઠીને ચા એક ફાંકી જાઓ, ચાની એક પ્યાલી પી જાઓ, અને પછી કે થોડીક વાર પછી એકાદી સિગરેટ દબાવી જાઓ, છાપું બાપુ વાંચો, અને પછી કે બપોર થાય એટલે એ મજાનું ખાઈ પીને મજો કરો, હૃષ્ટપુષ્ટ થાવ એવો બધો ખોરાક ખાઓ તો દેહનું કલ્યાણ થઈ જાય. તો કે આ મારી મસ્કરી ઉડાડે શીખીએ આવી રીતે કે કંઈ દેહનું કલ્યાણ થાય કે. પછી થોડીક વાર થઈ જાય બાપા આવ્યા. આ છોકરો એ કે આ મારી મસ્કરી કરે છે. એ કે મેં એને પૂછ્યું દેહનું કલ્યાણ કેમ થાય, આવો જવાબ આપે છે. ત્યારે કે તમે એને શું પૂછ્યું? તો કે દેહનું કલ્યાણ કેમ થાય એમ પૂછ્યું. તો કે એમાં એને શું ખોટો જવાબ આપ્યો છે? દેહનું કલ્યાણ તો બહાર બધા આમ જ કરે છે, ખાઓ પીને મજા કરો બસ. કેમ ખાધું પીધું ખંભે આવશે એવું કે ઘણા. સમજ્યા? હું તમે સ્વામિનારાયણ લઈને મેંડા છો, ડુંગળી લહણ ન ખાવાનું, હિંગવાળું ન ખાઓ, બજારનું ન ખાઓ, આઈસ્ક્રીમ ન ખાવાનું, બજારનું આ બધું ગાળેલું ચાળેલું હોય ન હોય ને. હવે એવું કાંઈ ન હોય, એને કાંઈ નથી લ્યો. એટલે તો કોઈ સ્વામિનારાયણમાં શું એ કોઈ ભળે નહીં જગતના જીવ. શું ભળીએ સ્વામિનારાયણમાં કે રોજ ઉઠીને નાવું? ભળીએ નહીં બફાકિયામાં કે નાયા વગરનું ખાવું? સમજાય કે એમાં ન પડી કે એ મજાની હવારે ચાની ઘૂંટ મારી નહીં લ્યો. તે આવી રીતે આને જવાબ આપ્યો ને એટલે એને પૂછ્યું કે તમે શું પૂછ્યું? કે દેહનું કલ્યાણ. તો કે તમે એને દેહનું તો સાચો જ જવાબ આપ્યો છે એને. તો કે તમે એમ કહો છો? એ કે તો કે તમે એને પૂછો એ કે હવે છોકરાને કે આત્માનું કલ્યાણ કેમ થાય. પછી છોકરાને પૂછ્યું કે આત્માનું કલ્યાણ કેમ થાય. ત્યારે છોકરો કે સવારના પોરમાં કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને પછી નાહી ધોઈ અને ભગવાનની પૂજા પાઠ કરવા, દીવાબત્તી કરવા, પછી ભગવાનની માનસી પૂજા કરવી, ભગવાનને જમાડવા, અને જમતા પહેલાં ભગવાનને સંભાળીને જમવું. ત્યારે આખા દિવસનું શેડ્યુલ આવું બધું સત્સંગી હોય ને પાક્કો એવું શેડ્યુલ કીધું. ત્યારે એણે કાન પેકડા કે વાત તો સાચી છે, છોકરો બહુ જ્ઞાની છે, આવડોક છે, પણ લ્યો અને હજી મોટા મોટા થઈને જો એ નિયમ ન પાડતા હોય તો આપણે આટલા ટાઈમથી હજુ આ કથા વાર્તા સાંભળવાનો હેતુ શું છે? ગમે એમ કરીને ભગવાનના ધામમાં જવાય, ભગવાનમાં પ્રેમ થાય, એ તો મુખ્ય હેતુ છે ને કથાનો. તો આવી રીતે જો જીવનો ખોરાક આપણો ખરેખર કથા હોય ને તો નામ શું એનું? કથા. અને એનો ઊંધો અક્ષર થાક ઉતારે ને એનું નામ કથા. એ થાક ઉતરી જાય આપણો. મહારાજે મધ્યના 29માં વચનામૃતમાં શું કીધું? કે જે ભક્તનું મન શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અતિ આસક્ત થયું હોય તેના કેવા લક્ષણ હોય?
કે માર્ગે ચાલીને આવ્યો હોય અને અતિશય થાકી ગયો હોય, શરીરમાં ઊભું થવાની એનામાં શક્તિ ન હોય, અને એવા સમામાં કાં રોગે અતિશય આમ અવરાઈ ગયો હોય, રોગ થયો હોય, કંઈક પીળાડો હોય, તાવ આવ્યો હોય, શરદી થઈ હોય, એવો માંદો હોય ભયંકર, અને એવા સમામાં જો ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ જે એને કાંઈ થયું જ નથી, અને એવો તત્કાળ બેઠો થઈ જાય અને કથા વાર્તા સાંભળવા માટે આવી જાય. અને આપણને જરાક શરદી થાય, જરાક માથું થાય, મૂકો લ્યો, નથી જાવ શુક્રવારની સભામાં, નથી જાવ શનિવારની સભામાં, અને આપણે તરત ઈંગ થઈ જાય આપણે. પણ જેનું મન શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અતિશય આસક્ત થયું હોય એના આવા લક્ષણ હોય. લક્ષણ અને લખણ એમાં ફેર બહુ ચોખવટ કરવાની જરૂર નથી, સમજી ગયા. પણ આવા ભગવાનની કથા વાર્તા, ઓહો, આ મને સાંભળવા મળે છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી કે જેને એક બ્રહ્માંડની તો કાંઈ ગણતી નથી. લ્યો, 2-4 બ્રહ્માંડનો મહારાજ કે પ્રલય થઈ જાય ને તો આમ ખંખેરી નાખી ગયા, અમારે કંઈ એની ગણતી નથી. ગામના મહારાજ કે પટેલો એમાં કેટલા બ્રહ્મા વિષ્ણુ આ બધા જેટલા છે એ બધા કેટલા છે એ કે અમારે ગણતી નથી. લ્યો, એવડા મોટા ભગવાન એ, અને એની કથા આપણે સાંભળવાની. વિચાર તો કરો, કેટલા મોટા ભાગ્ય છે તમારા ને અમારા કે એની કથા અમને કરવા મળે છે. લ્યો, મૂંગો હોય બિચારો, શું બોલે? એ બોલી શકશે કાંઈ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બેરો હોય બિચારો, એ બિચારો શું સાંભળી શકશે કથા? તો આપણા ઉપર તો ભગવાને કેટલી દયા કરી છે. પૃથુ રાજાએ 10,000 કાન માગ્યા. લ્યો, કેટલા? ભગવાન પ્રસન્ન થયા ને કે માગો માગો, તો કે મને 10,000 કાન આપો. હવે 4 વાર ફિટ કરી દીધા છે ને. ભગવાન તો દયાળુ છે. પણ 10,000 કાન એટલે કેવી રીતે માગ્યા કે 10,000 કાનથી જેટલી કથા સાંભળાય ને એટલી મને આ 2 કાનથી હું ભગવાનની કથા સાંભળું. લ્યો, કથા સાંભળવાનું એને આ માગ્યું, બોલો. અને આપણને ભગવાન પ્રસન્ન થયા હોય તો ઓલા વાણિયાને પ્રસન્ન થયા શું માગ્યું? વાણિયાને ભગવાન પ્રસન્ન થયા કે માગી કે તારે શું જોઈ છે. હતો બિચારો સુરદાસ, છોકરા હતા નહીં, પૈસે ટકે બિચારો હાવ ફકીર, ખાવાનું મળે તો મળે, નકર જય સ્વામિનારાયણ. તો કે મારા ઈ કે 7મા માળની હવેલીએ મારા વચલા દીકરાની વહુને સરસ મજાનો એનો જે દીકરો, અને એને હું હોનાનું ઘોડિયામાં ઝૂલતો દેખું. બધું માગી લીધું. લ્યો, અને હોનાનું ઘોડિયું જેના ઘરમાં હોય, બીજું શું ન હોય એના ઘરમાં, આખું રાત રચેલું ઇન્ટેરિયર ડેકોરેશન ને બધું માંગી લીધું. લ્યો, એમ માગતાય પાછું આવડવું જોઈએ, સમજ્યા? ઓલા વાણંદને વાણંદ ઉપર કંઈક રાજા રાજી થઈ ગયો. હા, રાજા કંઈક રાજી થઈ ગયો, આમ પાણો નાખવા ગયો છે ને, કોકે આમ ઉડાડ્યો છે તો રાજાને બચાવી લીધા. રાજાને વાગ્યું નહીં. રાજા કે તે મને બચાવ્યો હોય કે, નકર માથું ફૂટી જાત મારું. માગી કે, તો કે મને એ કે તમારે ખાલી એટલું જ કરવાનું, એ કે મને એક ખાલી ઓલો અસ્ત્રો આપો. એ કે હોનાનો, આખા બજારમાં મારો વટ પડવો જોઈએ કે હું એ કે જો હોનાના અસ્ત્રાથી એ કે વાળ કાપું છું. લ્યો, બીજા એક જણાને આવી રીતે રાજા પ્રસન્ન થયા ને, તો રાજા કે માગી કે તારે શું જોઈ છે? એને કંઈક આમ બચાવ્યું હોય છે, સમજ્યા? કે માગ તારે શું જોઈ છે? તો કે મારે કાંઈ જોતું નથી, કે તમે ખાલી જ્યારે બજારમાં નીકળો ને એટલે મને ખાલી હાથ ઊંચો કરજો, બસ. બધું એમાં આવી ગયું. હવે જ્યારે રાજા નીકળે ને બજારમાં, એટલે બધા આમ મોટા મોટા ઓલા શેઠિયા ને એ બધા આમ હાથ જોડીને ઊભા હોય. એટલે હવે આવડા આને જોવે ને એટલે તો રાજા ખાલી આમ કરે, એટલે બધા હા આ કંઈક લાગે છે. પછી ગમે એની દુકાને જાય ને 5 કિલો ઘી હાલે લઈ જાઓ, તમારે તો રાજાની ઓળખાણ છે ભાઈ, લઈ જાઓ. કે જે માગે એ મળે આખા ગામમાં, હો, મફતમાં લ્યો.
ખાલી હાથ ઊંચો કર્યા આટલું ફળ એ માગતા આવડવું જોઈએ, સમજ્યા? અને આપણે જે ઓલું લાંબુ લિસ્ટ લઈને બેઠા હોય ભગવાન પાસે, ઘણા મારા દીકરાને સારું કરી દેજો, મારા ઘરવાળાનું બધું હરખું કરી દેજો, મારી છોકરીને હાથ ઠેકાણે લગ્ન થઈ જાય, મારા આનું આ પતી જાય, મારા ઓલાનું આ પતી જાય, આનું આ પતી જાય, ઓલું થઈ જાય, ફલાણું થઈ જાય, લીકડું લોકડું થઈ જાય, પૂછડું થઈ જાય, 10 મિનિટથી માગે જ રાખે. બોલો 10 મિનિટ થયો ભગવાન કંટાળી જાય કે આવે જાય તો સારું કે હવે આ બોલો. અને પછી પેટીમાં કંઈક નાખવાનું થાય ને તો પાવલી નાખે. હવે બંધ થઈ ગઈ બાપા પાવલી હવે, અને લિસ્ટ આવડું લાંબુ હોય. ભલે ભગવાનને રૂપિયાની જરૂર નથી, પણ આ તો ખાલી એક કહેવાનું છે. ખાલી નિયમ પાડે ને તો એ ભગવાન રાજી છે એના ઉપર. આવી કથા વાર્તા સાંભળે અને આવા ભગવાનના આવા મંદિર છે ત્યાં રોજ દર્શન કરવા આવે, દંડવત પ્રણામ કરે. આ બધું કથા વાર્તામાંથી જાણવા મળશે. ક્યાંથી મળશે? લ્યો, જે કાંઈ પણ જ્ઞાન થશે એ ક્યાંથી થશે? શાસ્ત્રો ખોલવાનો કોઈ પાસે ટાઈમ નથી. પબ્લિક કે પાસ ટાઈમ નહીં હે, સમજ્યા? આ જમાનામાં પણ શાસ્ત્રો સંતો વાંચતા હોય, આવી કથા વાર્તા થતી હોય, મફતમાં બેન ખાલી લ્યો, ખાલી કાનેથી સાંભળવાની છે, બીજું કાંઈ કરવાનું એ ટાઢે છે. એ પંખા બંખા બધું મંદિરના ખર્ચે જો ચાલુ છે. ભલે પૈસા તમારા જ છે, એમાં કંઈ અમારું કાંઈ નથી, પણ છતાંય આવી ભગવાનની કથા વાર્તા એ સાંભળવાથી જ અંદર આનંદ આવશે. લ્યો, કીર્તન એક છે ને, નિત્ય થાય કથા ગાવણા, નિત્યાનંદ સ્વામી લાવ્યા વચનામૃતનું કંઈક પુસ્તક, અને જેને જોઈ ભગવાન બહુ રાજી થયા. આખું કીર્તન છે, 8 પદ છે, બહુ સરસ છે. લ્યો, અને રોજ એવી જ્ઞાન ગોષ્ઠીઓ થાય. ભગવાનને કથા વાર્તા વિના ન ગમતું. લ્યો, ખબર છે ને આપણને? ઓલો બ્રાહ્મણ હતો, એની પાસે ભગવાન કથા કરાવતા હતા. હવે ઓલો બ્રાહ્મણ એટલો બધો જોરદાર કંઈક પુરાણી હશે, પોતાને માનતો હશે. હવે મહારાજને કે મહારાજ કે આ બધા કે આ બેઠા છે કે તમારા હરિભક્તો બધાય, આ હું કથા કરું છું તેને બધું સમજાતું હોય છે? આવા બધા હું શ્લોક બોલું. મહારાજ કે તું કથા કર ને ભાઈ, એને સમજાય કે ન સમજાય તો સમજશે કોક દીક. વળી એક દી વળી મહારાજને કે મહારાજ આ તમારા મોટી મોટી આ સુરા ખાચર બધા મૂછુવાળા લીંબુ લટકે એવી નહીં કે આ બધા નહીં કે આ મોટા મોટા પાઘડાવાળા એને આ બધી કથા વાર્તા હું આ બધું બોલું છું કે આ બધું એ જ્ઞાન એને સમજાતું હોય છે? ભગવાન કે તું કથા વાર્તા કર ને કે બીજું કાંઈ સમજવું નથી બહુ જાજુ. વળી એને અહંકાર એટલો ને, વળી કે મહારાજ કે આ બધા તમારા જે આ સાધુ બેઠા ને બધા એને તો સમજાતું હોય છે કે નહીં એને? પછી મહારાજ કે ભાઈ તું કથા કર ને બાપા. પછી એકવાર મહારાજને કહે તમને તો સમજાય છે કે નહીં? પછી એક પૂગ્યો એમ. અને બરોબર મહારાજે આનો અહંકાર કાઢવા સારું સભામાં એક સંસ્કૃતનો એવો શ્લોક એને પૂછ્યો ને ભરી સભામાં, હો તેને આવડ્યો નહીં. એ કે તમે ભરી સભામાં મારી લાજ લીધી, કે મારા લુગડા લીધા, એ કે પોથી બગલમાં નાખી હંકેલી અને હાલતો થઈ ગયો ઘર ભેરો. હવે કથા કરવા વાળું કોઈ નહીં. મહારાજ કે અમને તો ન ગમે કથા વાર્તા વગર તો ગમશે નહીં કે. પછી આ પ્રાગજી પુરાણીને પકડા, કઈ પાગો કરી નતા ને પેલા તો હાવ. અને પછી એને ગાંડો લઈ આવો કે કોક તમે કે ગામમાંથી કે તમે સ્વામિનારાયણ ભગવાન કહેવાતા હોય તો એ કે અગાઉ તો શંકરાચાર્ય તો ઓલા પાડાના કહેવાય ને પૂછડે કે એમ કંઈક હા વેદ બોલાવ્યા હતા મુખે. ત્યારે કે ભગવાન કે વેદ તો બહુ પવિત્ર છે, એ કોઈ પશુના મુખથી બોલાવાય નહીં. માટે કે જો તમારે એ કે અમારું પ્રગટપણું જાણવું હોય તો તમે ગામમાંથી કોક એવો ગાંડો ગોતી આવો. પછી આ પરાગજીને ગોતી આવ્યા. પછી આખા ગામને ખબર કે આને કાંઈ બોલવાની ભાન પડે ને ગાંડો જ છે અડધો. અને પછી એને ભગવાને ખાલીની જીભ ઉપર આમ ખાલી અડાડ્યું ને બોલી કે વેદ. અને ત્યાં પરાગજી પુરાણી તો જાણે આમ પાગો જે હતો ને એ મીંડા આખા વેદ બધી રૂચાઓ મીંડા બોલવા સંસ્કૃતમાં. ત્યારે આખું ગામ છકિત થઈ ગયું કે આ ભગવાન છે. એની માં રાજી થઈ ગઈ અને પ્રાગજીને દાનમાં આપી દીધા. ભગવાન કે આને લઈ જાઓ છે અમારે. તેની પાસે ભગવાને જો કથા વાર્તાને બધો મારો ચલાવ્યો પાછો.
અને પર્વતભાઈ તો કેવી સ્થિતિવાળા હતા, તો એ પર્વતભાઈ અગતરાયથી નીકળે અને માણાવદરથી મૈયારામ ભટ્ટ નીકળે. બે જણા રસ્તામાં આવતા આવતા જ્ઞાન ગોષ્ઠી કરે ને ભગવાન જ્યાં માંગરોળમાં બેઠતા ને ત્યારે તે અહીંયા કથા વાર્તા સાંભળવા આવે રોજે. અને અહીંયા કથા વાર્તા સાંભળતા હોય ને પછી રસ્તામાં બે જ્ઞાન ગોષ્ઠી કરે પાછા. મૈયારામ ભટ્ટ કે તું કથા સાંભળાશી કે પર્વતભાઈ? તો એ કે કેવી રીતે સાંભળોશ? તો કે બસ હું તો ખાલી ભગવાન સામું જોયા કરું ને કથા સાંભળું. તો કે એમ નહીં, કથા સાંભળતા સાંભળતા એ કે માળા કરવાની અને ભગવાનના ચરણના અંગૂઠાથી ભગવાનનું ધ્યાન કરવાનું ચાલુ કરવાનું અને છેક ભગવાનની જે શિખા ત્યાં સુધી ધીરે 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 ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા એ મૂર્તિને અંતરમાં ઉતારવાની લ્યો. અને આપણે અહીં બેઠા હોય પછી ઘરની ચીઠ્ઠી યાદ હોય, ઓલું જો ઘરવાળાએ આટલું મંગાવ્યું છે, ઓલું આ લઈ જવાનું છે, અહીંથી વાં દૂધ લેવાનું છે, બાટલી લઈ જવાની છે, આ બધું આપણા મગજમાં ઘૂમતું હોય. કથામાં બેસે પણ કથા એનામાં બેસે નહીં, પછી એના જેવું થાય. સમજ્યા? પૂજા કરે પણ મન હોય બીજે, એની એ પૂજા તે નહીં જે કરી જે. પૂજામાં બેઠા હોય મન ક્યાંય ભટકતા હોય મનભાઈ, તો શું કામનું? ઓલી ડોશી નહોતી કથા સાંભળવા ગઈ એકવાર, હવે ડોશી કથા સાંભળવા ગયા અને સાંજે આવ્યા છે. તો ઓલો ડોહો હતો ને બાપો, એ કે એટલે મર મુઈ ક્યાં ગઈ હતી? તો અરે બાપુ ને કથા સાંભળવા ગઈ હતી આજ તો. હા તે શું કીધું? શું કથામાં બાપુએ? અરે શું બાપુ ચોપાયું બોલે. ઓહો હો, ચોપાયું બોલતા જાય ને માણસો તો ડોલતા જાય કે ઓહ આમ આમ ડોલે બધાય. હા પણ એ બાપુએ કીધું શું ચોપાઈમાં? એ તો કે અરે માણા માણા માણા, તમે જો આખો મંડપ ચિકાર ભર્યો તો, નાખી નજર ન જાય એટલું માણા, કીડિયારું જાણે ઉભરાણું હો. હા પણ કથામાં હું આવ્યું તો કે અરે એમાંય આવા ઉનાળામાં પરસેવો વરતો હતો ને પાણીના તો ફુવારા હો, ઓલી પાઇપલાઇન એમાંથી છંટકાવ થાય, ટાઢક ટાઢક થઈ ગઈ કે મને તો મોજ મજા આવી ગઈ એવી નહીં કે ઓહો હો. હા પણ કથામાં હું આવ્યું તો બોલ. અરે ત્યાં તો ભૂખ લાગી હતી ને મને નાસ્તા પાણી આવ્યા, તરસ એટલી લાગી થોડીક વારમાં, તે શરબત આવ્યા, પીળા લીલા ગુલાબી કંઈક જાતના લ્યો. હા પણ કથામાં હું આવ્યું તો બોલ. અરે એ કે ત્યાં તો બાપુ ચોપાયું બોલે કાંઈ નાગા બાબા આવ્યા 10-15, તો એ સીપિયા મીંડા ખખડાવા, એને આનંદ આવી ગયો. હા પણ કથામાં હું આવ્યું તો કે આ બધું જોવા રહીને માં કથામાં હું આવ્યું નહીં તો કાંઈ ખબર જ ન રહી કે લ્યો. એટલે પછી આપણું આવા જેવું થાય. એમ છે, ઉપરથી જાય. આપણે પારાયણ કે કંઈક રાખ્યું હોય ને એટલે એવું થાય. પછી એમ છે પારાયણ કર્યું હોય ને આપણે, માનો કે એક દીનો કાંઈક સમયો રાખ્યો. સમયો શેનો હતો? કાજુ કતરીનો હતો. શું કહે? એમ ન કહે કે ભાઈ આ ઘનશ્યામ બાળ ચરિત્રની એક દી કથા રાખી હતી એનો સમય હતો, પણ પંજાબી ડીશીશ હતી એનો સમય હતો. એમ જા, એટલે ભાઈ એનો સમયો નહોતો, આ સમયો તો ભગવાનની આ કથા વાર્તાની મોજ આખી નોખી છે. એ સાંભળીએ તો આપણા અંતરમાં આમ આનંદ આનંદના ફુવારા છૂટે. ઓહો મારા પ્રભુની લીલા તો જુઓ લ્યો, ક્યાં ક્યાં કેવી કેવી લીલાયું ભગવાને કરી હોય એ બધી ક્યાંથી સાંભળવા મળશે? એ આ કથા વાર્તામાંથી સાંભળવા મળશે. લ્યો, નાનજી હાંડો કરીને હતો 15 વર્ષનો છોકરો અને મહારાજ ના હરિભક્તો એના ગામમાં કેટલા હતા. હવે બરોબર નાનજી હાંડા ને બધા એક ભાઈ તું કંઠી પહેર, તમારા હાથે ન પહેરવું હો, સારું તો સાધુ આવે તો એના હાથે પહેરજે, સાધુથી એ ન પહેરવું. તો કે તો કોણ? તો કે સ્વામિનારાયણ પંડે પોતે આવે ને તો એની કંઠી પહેરું. ત્યારે કે સારું. કે હવે એકવાર બરોબર મહારાજ આવ્યા ગામમાં, સભા કરીને વયા જતા હતા, નાનજીને ખબર નહીં, અને મહારાજ તો હાલ્યા જતા હતા ઘોડા ઉપર.
અને બરાબર કોકે કીધું નાનજી હાંડો તો અહીંયા હતો ખેતરે કામ કરતો હતો એમ જા કુહાડીને કોદાડીને બધું લઈને. તો કહેલા નાનજી તું કહેતો હતો ને કે સ્વામિનારાયણ આવે તો કંઠી પહેરી છે, આ સભા કરીને વયા જાય છે, ગામને હિમાડે પોગી ગયા. અને આણે તો બધાનો કર્યો ઘા કુહાડીને દોડ્યો અને દોડીને જે દિશામાં જતા હતા ને ભગવાન અહીંયા સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ એમ ભગવાન નામ લઈને પોકારતો જાય ને બરોબર મહારાજ તો સીમાડે જતા હતા ને ત્યાંથી ભગવાન અવાજ સાંભળ્યો કે જો તો સુરા બાપુ કોણ છે, કોક પાછળ અવાજ મારે મારું નામ લઈને. ત્યારે કે મહારાજ એક છોકરો દોડતો આવે છે. તે મહારાજ કે ઊભા રહ્યો, ઘોડા ઉપર નીચે ઉતરા ત્યાં બરોબર છોકરો બાજુમાં આવીને ઊભો રહ્યો. એ કે હે સ્વામિનારાયણ, કે અમારા ગામના તો બધા કહેતા હતા કે તું કંઠી પહેર, પણ મેં કીધું મારે તમારાથી સાધુથી કોઈથી કંઠી પહેરવી નથી, મારે તો સ્વામિનારાયણ પંડે આવે ને તો એનાથી કંઠી પહેરવી છે. એમ કરીને બિચારો હા લેવા માંડ્યો, આમ થાકી ગયો ને એકદમ. પછી મહારાજ કે સારું, એ કે લ્યો, એ કે તને કંઠી પહેરાવી. બસ ત્યાં મૂળજી બ્રહ્મચારી હતા ને એ કે કોઈની પાસે પાણી છે એટલે લાવો. તો મહારાજ કે આને વર્તમાન ધરાવે. ત્યારે મહારાજ આનો હાથમાં લઈ અને મહારાજ કે આને હું વર્તમાનની ચિંતા છે, કે પાણી ક્યાં ક્યાં કામ હે પૈંડે, અમે પોતે જ આમાં શું પાણીનું વર્તમાન હોય, એ બધું સાધુને કરવાનું હોય. ત્યારે નાનજી હાંડો કહે હે સ્વામિનારાયણ, આ બધા તમારા સત્સંગી છે, બધા આ ટીલા ટપકાવાળા, એ બધા તો એ કે ઓલું અબોટ્યું એટલે ધોત્યું એવું બધું રાખે કે ના પૂજા કરે ના ટીલા ટપકા કરે, મારે શું કરવાનું? સમજ્યા? ભગવાને કંઠી પહેરાવીને રે તો કે ભગવાન કે તું જ્યારે એ કે સવારે કળશે જા ને, કળશે કહેવાય, બહિર્ભૂમિ કહેવાય, દિશા કહેવાય, હા હાથ પાણી લેવાનું એ કહેવાય, ટોયલેટ કહેવાય, અત્યારે કંઈક જાતના નામ થઈ ગયા છે ને સમજ્યા. તો એ કે તું જ્યારે જા ને ત્યારે તારે હાથ પાણી લેવું, એમને આવતો રહેતો એમ જા, ધોતો નહીં એમ કઈ તો હાલે લ્યો, એમને પાછો આવતો રહેતો. મહારાજ કે તારે ખાલી હાથ પાણી લેવું, આ તારે વર્તમાન જા ને એનો હાથમાં લીધો ભગવાને. અને ભગવાન કે જા, એ કે તને એ કે હું જ્યાં છું ને ત્યાં રાખીશ, ખાલી આટલું પાડજે. લે વિચાર કરો કેટલા દયાળુ છે એ ભગવાન. લ્યો એ ભગવાનની કથા વાર્તા આપણે સાંભળવાની, એટલે આપણે બધા પાછું ખાલી એટલું કરીને પૂરું કરી નાખતા હો. આપણે તો પાછા 17 વાર જો હાથ ધોવા પડે, 3 વાર પગ ધોવા પડે, 12 વાર કોગળા કરવા પડે, પછી માથા બોર નાહવું પડે. એટલા નિયમ તો આપણે ઓછામાં ઓછા પાડવા પડે સમજ્યા, ત્યાં આપણે શુદ્ધ થાય. ખાલી સંડાસના બાયણા અડાઈ જાય ને તોય નાહવું પડે. ધ્યાની સ્વામીજી નહીં લેતા. લ્યો હું એકવાર સેવામાં હતો તો સ્વામીજીને જાઉં તું બાથરૂમ અને અચાનક ઓલું બાયણું ખુલી ગયું. બધા મોટા પુરુષની લીલા હોય બધી, એને તો હવે અખંડ ભગવાનની મૂર્તિ હોય ને બીજું શું દેખાતું હોય આ લોકમાં. પછી મને કહે લે આ ત્યાં બાથરૂમ આને ક્યાં અડાઈ ગયું, આ વાંધો નહીં મારે ધોતું રાખી દે કાંઈ ઉપર. પછી પોતે કપડાં બોર નાયા. લ્યો કે તો બ્રહ્મ સ્થિતિને પામેલા છે, એને જરૂર નથી ન કર. લ્યો પણ છતાં એ આટલા નિયમ પોતે પાડે છે ત્યારે એ બીજાને પડાવી શકે એમ. જા કુવામાં હોય તો અવેડામાં આવે કે છે ને. લ્યો એમ પોતે જ્યારે ગુરુ પાડતા હોય ત્યારે એના નિયમ છે ને એના શિષ્યો કે ને ગુરુ આટલા હો નિયમ પાડે ને ત્યારે ચલો 2 આના પાડે એમ કહેવત છે. લ્યો પણ વિચાર કરો છતાં એમને એટલો કથા વાર્તાને લગ્ન હો સ્વામીજીને. બોલો સ્વામીજીએ ધ્યાન પ્રકાશમાં લખ્યું છે કે અહીંયા અમારે કથા વાર્તા થતી તો હું કે એક કથામાં હું બેસતો. અને મને મારા ગુરુનો એક ખાલી કાગળ મને એકવાર ખાલી આવ્યો હતો, અને મારા ગુરુએ મને કીધું હતું કે સાધુરામ આ સભા છે ને અક્ષરધામની સભા છે. લ્યો કે આપણા તો અતિ મોટા ભાગ્ય છે કે ભગવાને આપણને આ અક્ષરધામની સભામાં બેસવાના અધિકારી બનાવ્યા. લ્યો વિચાર કરો કે મંદિરમાં એ બિચારા ભલે કેટલાય હોય અથવા તો બારે કેટલાય હોય, આમ કરવાનો એને પાસે ટાઈમ નથી, મંદિર આવવાની તો વાત દૂર છે. પછી તો આપણા કેટલા મોટા ભાગ્ય છે કે આપણે આવી કથા વાર્તાનો રોજ આપણે લાભ લઈ શકીએ છીએ. અખાડો એટલે આ ગોપાળાનંદ સ્વામીએ વિચાર કર્યો કે મહારાજ હવે ધામમાં જાય પછી આપણે આવો પ્રબંધ બાંધીએ કે દિવસની 5 કથા વાર્તા તો નિત્ય પ્રત્યે આપણે ચાલુ રાખીએ, તો
તો ભવિષ્યમાં બધાય ભક્તોને ભગવાનનું પ્રગટપણું અખંડ રહે. લ્યો, એટલા માટે આ કથા વાર્તા થાય છે. અને કથા વાર્તા સાંભળવાથી શું કરવાનું છે? ભગવાનમાં પ્રેમ થશે. ભગવાનમાં પ્રેમ થશે તો ભગવાનની આજ્ઞા પડશે. સીધી સીધી જ કોઈ આજ્ઞા પાડવા માંડે તો એ ભગવાનમાં પ્રેમ ન હોય શું કામનું? એ ઘી વગરની લુખી રોટલી જેવો પ્રેમ છે. પછી એમાં કાંઈ શું મજા આવે? અને ઘીવાળી સરસ મજાની કૂણી રોટલી હોય તો. એટલે આ કથા વાર્તા છે ને એ તો આટલો બધો એમાં ભગવાને છે ને એટલે માલ મૂક્યો છે. લ્યો, સુરા ખાચર ને સોમલા ખાચર ને બધા હતા ને જ્યારે મહારાજના વખતમાં, ત્યારે ઓલા ભટ્ટજી છે ને એ કથા કરતા, એ મયારામ ભટ્ટ એ કથા કરતા ક્યારેક. હવે કથામાં બપોરના 12 વાગી જાય ને એટલે સુરા ખાચર ઓલા સોમલા ખાચરને પૂછાય કે એલા સોમલા, રાતો આદો કે નહીં? એટલે શું છે, ઓલી કથાની જે પોથી હોય ને એમાં લાલ લીટો હોય એટલે અહીંયા કથા પૂરી થાય. એટલે ઓલા કે રાતો તો આદો પણ ભટુડો ટપુગો. કે એને ટપીટ પાછી એને કથા ચાલુ કરતી હતી. કે લ્યો, મહારાજે સુરા ખાચરને પૂછ્યું કે સુરા બાપુ કે તમને કયો રાગ ફાવે? એ કે બોલો. હા મહારાજ, એ તમે સારું પૂછ્યું. અરે એ કે મહારાજ, મારો નાથીઓ બપોરે 12 વાગ્યા હોય ને આવે અને મને એમ કે આપા આપા, મારી માએ સરસ મજાની રસોઈ તમારા માટે તૈયાર કરી છે, હાલો જલ્દી, મને આ રાગ મને બહુ ગમે. એ કે મહારાજ લ્યો, સુરા ખાચર ચાતુર્માસના નિયમ બધા લેતા હતા. મહારાજ કે તમે શું નિયમ લઈ શકો? મહારાજ કે અત્યાર સુધી 3 ટાણા ખાતા હોય 4 ટાણા ખાય છે. કે લ્યો, આ નિયમ મહારાજ કે રહેવા દો, તમારે કઈ નિયમ લેવો નથી. લ્યો, છતાં એ બધા કાઠી દરબારો આવા બધા હતા, એ કથા વાર્તાના આવા રશિયા હતા. લ્યો, સાંભળતા એ કથા વાર્તા. પણ કેટલો ભગવાનમાં પ્રેમ હશે વિચાર તો કરો. ત્યારે એ બધા આમ એના કંટ્રોલમાં. લ્યો, ઘણા કે ના સ્વામિનારાયણ વાળા કંઈક ભૂકી છાંટી દે છે. છોકરો એકવાર જાય ને એટલે પછી એને છોડતો નથી. પણ એ કંઈ ભૂકી નથી છાંટતા. એ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે એવો, એની લીલા જેવી છે. આ લ્યો, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણની ગાવ. આ બધી ભગવાનની નવતમ લીલા, એ બધી કથા વાર્તા આ તે આ અખાડો ચાલુ રાખ્યો છે એટલે તો આ બધા મંદિરો ધમધમે જ. લ્યો, ખાલી દર્શન કરીને તો કેટલાય બિચારા વયા જતા હોય પણ એને એ જ્ઞાન ન થાય. ગુણાતીતાનંદ સ્વામી કે 100 વર્ષ સુધી આ મૂર્તિ સામે ઊભો રહે ને તો એને જ્ઞાન થાય નહીં. પણ અમારા જેવા કોઈક સાધુ એની પાસે ખાલી ઘડી 2 ઘડી જો બેહે ને, લ્યો, તો એને જ્ઞાન થઈ જાય, એને એના કલ્યાણની હા પડી જાય. એક શેઠ હતા, એ ઓલા રસોઈ લખાવી ગયા. હવે સ્વામી ક્યાંક બહાર ગયા હતા, રસોઈ લખાવી ગયા એટલે ઓલા સાધુને કીધું કે ભાઈ અમારી મોતૈયાની રસોઈ લખજો. એ કે પછી સાધુ કે રોકાવ નહીં, કે સ્વામી આવશે? તો કે ના, એ કે મારે તો પછી મોડું થાય છે. એ કે હા વાંધો નહીં. સાધુ તો પછી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા એટલે વાત કરી કે સ્વામી આવી રીતે હરિભગત ઓલા પાર્ષદને આવી રીતે રૂપિયા આપી ગયા છે ને આટલી રસોઈ લખાવી ગયા છે મોતૈયાની. તો સ્વામી કે મોતિયો કૂતરાનું નામ હોય. શું કીધું? એવું લખ્યું. લ્યો, ગુણાતીતાનંદ સ્વામી વાતું લખ્યું છે, મોતિયો કૂતરાનું નામ એવું હોય. કે એમાં શું થઈ ગયું કે સાધુ ભૂખે મરે છે? આ મંદિરમાં બાજરો હળી જાય છે. એ કે એ ખાઈને એ કે હું કહું છું ભજન કરો. લ્યો, પણ એ કે શેઠ જોઈ કે ખાલી ઘડી 2 ઘડી મારી પાસે બેઠો હોત ને તો એને એના કલ્યાણની હા પડી જાત અંતરમાં. લ્યો, કેટલો એ કથા વાર્તાનો એમને પોતાને. લ્યો, 4 મહિના સુધી અખંડ કથા વાર્તાને મારો રાખ્યો તો ખબર છે ને. સાધુ અમુક હતા ને એ શું કહેતા ખબર છે કે આ મહાણીઓ કે હવારનો ચાલુ થાય છે બંધ નથી થતો. લ્યો, બોલો હો, આવા આવા શબ્દો સાધુ એ ટાઈમમાં. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી શું છે કે આ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાનું ખંડન કરતા ભયંકર. અને સાધુના જે વર્તમાન નિયમ એ બધું સ્વામી આખો દી ને રાત મારો ચલાવતા.
કે આપણે હવાજ ન રાખવા, મોહ ન રાખવા લ્યો. પણ છતાંય જીવને જે આ મોહ છે ને એ જો ટાળવો હોય ને તો એના માટે એક જ ઉપાય છે, ભગવાનની કથા વાર્તા. અને એમાંથી ધ્યાન ને બધું થશે. સીધે સીધું જો કોઈ ધ્યાન ચાલુ કરે ને તો ન થાય. ત્યાંની સ્વામીજી કહેતા કે મેં પહેલા સાધુ થયો ને એટલે બધાય શાસ્ત્રો વાંચી લીધા. શું કીધું? અને પછી મેં ધ્યાન શરૂ કર્યું. ખાલી જો સીધે સીધું ધ્યાન કરવા માંડે તો શાસ્ત્રોનું જ્ઞાન છે નહીં, ભગવાનનો મહિમા આપણને છે નહીં, ભગવાન કેવડા મોટા છે. લ્યો કે ખાલી બ્રહ્માજીનું આપણે કહીએ છીએ ને કે આપણા 8 અબજ 64 કરોડ વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજીની ખાલી 24 કલાક જાય છે. અને એવા તો 100 વર્ષ બ્રહ્માજી જીવે. એ બ્રહ્માજી તો વિરાટ પુરુષની નાભીમાંથી ઉત્પન્ન થયા, એના હૃદયમાંથી વિષ્ણુ, મસ્તકમાંથી શિવજી. પછી એ બ્રહ્માજીના 100 વર્ષ સુધી આવડા મોટા એ જોઈને ઓલી નાળ ઉપર ચાલ્યા આવે છે, કમળની દાંડલી ઉપર, તો એ અડધે પહોંચે ત્યાં એનું કેસ પૂરો થઈ જાય છે. અહીંયા એનો પાર નથી પામી શકતા. એવો મોટો એ વિરાટ પુરુષ. તો એ વિરાટ પુરુષની ઉત્પત્તિ તો પ્રધાન પુરુષમાંથી થઈ, પ્રધાન પુરુષની ઉત્પત્તિ પ્રકૃતિ પુરુષમાંથી થઈ, પ્રકૃતિ પુરુષની ઉત્પત્તિ અક્ષરધામમાં જે મુક્ત છે એને સંકલ્પ થયો અહીંયાથી થઈ. અને એ અક્ષરધામ એવડું મોટું તેજોમય, એમાં બિરાજમાન 16 વર્ષની કિશોર અવસ્થાએ યુક્ત એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન એવડા મોટા, એ આપણે હૃદયમાં ધારવાના છે, એનું ધ્યાન કરવાનું. લ્યો હવે આ મહિમા ન જાણ્યો અને સીધે સીધા ધ્યાન કરવા માંડી, ભગવાનમાં મનુષ્ય ભાવ આવે. તેજને વિશે મૂર્તિ છે એવું નિરખવું, વિચાર કરો. તો એવા ભગવાનની આ કથા વાર્તા આદિ ગોપાળાનંદ સ્વામી જે બંધારણ બાંધી વિશેષ કથા આપણે આવતીકાલે જોઈશું. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ શ્રી ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.